નમસ્તે, સ્વાગત છે તમારું આરવી સ્ટડી સેન્ટરમાં। તો આજે આપણે કાળ વિશે માહિતી જોઈશું। કાળ એટલે ક્રિયાપદ દ્વારા દર્શાતો સમય। કોઈ કાર્ય ક્યારે થાય છે, થયું છે કે થશે તે દર્શાવવા માટે કાળનો ઉપયોગ થાય છે। ઉદાહરણ તરીકે, હું શાળાએ જાઉં છું તો એ વર્તમાન કાળ છે। હું શાળાએ ગયો હતો તો એ ભૂતકાળ છે। હું શાળાએ જઈશ એ ભવિષ્યકાળ છે। જે ક્રિયા શરૂ હોય એને વર્તમાન કાળ કહેવાય, અને જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એને ભૂતકાળ કહેવાય, અને જે ક્રિયા આપણે કરવાના છીએ એને ભવિષ્યકાળ કહેવાય। આપણે જોઈશું પેલું વર્તમાન કાળ। જે કાર્ય હાલમાં ચાલી રહ્યું હોય અથવા નિયમિત થતું હોય તેને વર્તમાન કાળ કહેવાય છે। એનું ઉદાહરણ છે, હું પુસ્તક વાંચું છું, તે ક્રિકેટ રમે છે, અમે શાળાએ જઈએ છીએ, છે, છું, છીએ એ બધું આવે એટલે વર્તમાન કાળ હોય। એની ઓળખ જોઈ લઈએ આપણે। ઓળખ શું છે વર્તમાન કાળની? છે, છું, છે, છીએ, છો વગેરે આવે એટલે એ વર્તમાન કાળ હોય। બીજું છે ભૂતકાળ। હવે એની વ્યાખ્યા છે, જે કાર્ય પહેલેથી થઈ ગયું હોય, જે કાર્ય પહેલેથી પૂર્ણ થઈ ગયું હોય એને ભૂતકાળ કહેવામાં આવે છે। એનું ઉદાહરણ જોઈ લઈએ। તો ઉદાહરણ છે, હું શાળાએ ગયો હતો, તો આ ભૂતકાળ છે। તેણે ભોજન કર્યું હતું, આ છે ભૂતકાળ। અમે મેચ જીતી હતી, તો આ ભૂતકાળ છે। આ ત્રણેય વાક્ય ભૂતકાળ છે। એની ઓળખ શું છે? તો જો એની ઓળખ છે હતો, હતી, હતા, કર્યું હતું, ગયો હતો વગેરે આવે એટલે એ ભૂતકાળ હોય। હવે ત્રીજો છે ભવિષ્યકાળ। જે કાર્ય હવે થવાનું છે, જે થયું નથી પણ હવે જે થવાનું છે એટલે ભવિષ્યમાં થવાનું છે એને ભવિષ્યકાળ કહેવાય છે। એનું ઉદાહરણ જોઈ લઈએ આપણે। હું કાલે અમદાવાદ જઈશ, હજી જવાના છે, ગયા નથી એટલે જવાના છે એટલે આ ભવિષ્યકાળ। તે પરીક્ષા આપશે, હજી આપી નથી એટલે હવે એ આપશે એટલે ભવિષ્યકાળ। અમે જીતશું, હજી જીત્યા નથી, કાલે જીતશું એટલે એ છે ભવિષ્યકાળ। એની ઓળખ શું છે? તો જુઓ, એની ઓળખ છે શ, છે, શું વગેરે આવે એને આપણે ભૂતકાળ કહેવાય છે। હવે સરળ ટ્રીક યાદ રાખવાની કઈ છે? જુઓ, હમણાં થાય છે, જે શરૂ છે, જે કાર્ય શરૂ હોય એને વર્તમાન કાળ કહેવાય, અને પહેલા થઈ ગયું હોય, પૂર્ણ થઈ ગયું હોય એને ભૂતકાળ કહેવાય, અને આગળ થશે ભવિષ્યમાં જે થશે એને ભવિષ્યકાળ કહેવાય। પરીક્ષામાં પૂછાતા ઉદાહરણો જો એમાં કઈ રીતે પૂછાય છે? રમે છે તો વર્તમાન કાળ, રમ્યો હતો એટલે રમી લીધું એટલે ભૂતકાળ આવશે, રમશે એટલે ભવિષ્યકાળ, હજી રમ્યો નથી એટલે રમશે એટલે ભવિષ્યકાળ, વાંચું છું એ વર્તમાન કાળ આવશે, લખીશ હજી લખ્યું નથી, લખીશ એટલે એ આવશે ભવિષ્યકાળ। આ પરીક્ષામાં પૂછાતા ઉદાહરણો છે। હવે યાદ રાખવાનું સૂત્ર જોઈ લો। હાલ એટલે વર્તમાન કાળ, વીતી ગયેલો સમય એટલે ભૂતકાળ, આવનારો સમય એટલે ભવિષ્યકાળ। આ આવી રીતે ત્રણેય કાળ સિમ્પલ રીતે યાદ રાખવાના, અને આ સાવ સિમ્પલ છે। હવે એમાં આપણે જોઈશું એમસીક્યુ જોઈ લઈએ, કાળ વિશે કેવા પૂછાય છે, કંડક્ટર, પોલીસ, ક્લાર્કની પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે જોઈ લઈએ। પેલો ક્વેશ્ચન છે, હું રોજ સવારે દોડવા જાઉં છું। જો જાઉં છું, હું રોજ સવારે દોડવા જાઉં છું, વાક્યનો કાળ ઓળખાવો। તો આ જાઉં છું એટલે ક્રિયા શરૂ છે હજુ, એટલે એ જવાબ આવશે વર્તમાન કાળ। બીજો સવાલ, તે કાલે અમદાવાદ જશે। આ જો જશે, હજી ગયો નથી, આ જશે તો એ આવશે ભવિષ્યકાળ। ત્રીજો સવાલ, અમે મેચ જીતી હતી। જો એટલે આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જીતી હતી એટલે એ આવશે ભૂતકાળ। ચોથો સવાલ, નીચેનામાંથી ભવિષ્યકાળનું ક્રિયાપદ કયું છે? ભવિષ્યકાળ એટલે હવે જે થશે એટલે ઈ લખે છે તો એ નથી, એ વર્તમાન કાળ છે, લખ્યું એ ભૂતકાળ છે, લખશે એટલે એ સી જવાબ આવશે લખશે।
પાંચમો સવાલ, હતા. હતા શબ્દ કયા કાળની ઓળખ છે? તો હતા, હતું એવું બધું આવે એટલે એમાં જવાબ આવે ભૂતકાળ. છઠ્ઠો સવાલ, રમે છે કયા કાળનું ઉદાહરણ છે? રમે છે એટલે વર્તમાન કાળ, ક્રિયા શરૂ છે એટલે વર્તમાન કાળ. સાતમો સવાલ, અમે આવતીકાલે પ્રવાસે જશું કયો કાળ છે? હજી ગયા નથી, હજી જવાના છે આવતીકાલે એટલે એ ભવિષ્ય કાળ આવશે. આઠમો સવાલ, તેણે પુસ્તક વાંચ્યું કયો કાળ? તેણે પુસ્તક વાંચ્યું એ કયો કાળ છે? તો એ વાંચી લીધેલું છે, તેણે પુસ્તક વાંચ્યું એટલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે એમાં જવાબ આવશે ભૂતકાળ. નવમો સવાલ, નીચેનામાંથી વર્તમાન કાળનું વાક્ય કયું છે? તો નીચેનામાંથી વર્તમાન કાળનું વાક્ય કયું છે? હું આવીશ એ નથી. હું આવીશ એ છે ભવિષ્યકાળ. હું આવ્યો હતો એ ભૂતકાળ છે. હું આવ્યો એ વર્તમાન કાળ છે. હું આવું છું એ વર્તમાન કાળ છે એટલે જવાબ સી જવાબ આવશે. 10મો સવાલ, કાળનો સંબંધ શેની સાથે છે? કાળનો સંબંધ શેની સાથે છે? તો એ છે સમય સાથે. 11મો સવાલ, હું ભોજન કરું છું કયો કાળ છે? તો એ ક્રિયા શરૂ છે. હું ભોજન કરું છું, આ ક્રિયા શરૂ છે એટલે છે વર્તમાન કાળ. 12મો સવાલ, તેઓ ગામે ગયા હતા એ કયો કાળ છે? આમાં જો આ ક્રિયા પહેલેથી પૂર્ણ થઈ ગયેલી છે એટલે જવાબ આવશે ભૂતકાળ. ભૂતકાળ આવશે. 13મો સવાલ, શે પ્રત્યય કયા કાળની ઓળખ છે? શે પ્રત્યય કયા કાળની ઓળખ છે? એ આવે ભવિષ્યકાળ. એ લખશે, એ વાંચશે એવું આવે એટલે ભવિષ્યકાળ. 14મો સવાલ, અમે અભ્યાસ કરીએ છીએ કયો કાળ? અમે અભ્યાસ કરીએ છીએ એ કયો કાળ છે? તો એ જવાબ આવશે વર્તમાન કાળ. આ ક્રિયા શરૂ છે એટલે વર્તમાન કાળ આવશે. 15મો સવાલ, તે જીતશે એ કયો કાળ છે? જીત્યો નથી, જીતે છે એટલે ઈ નથી એટલે જીતશે એવું છે એટલે ભવિષ્યકાળ. ભવિષ્યનું કહે છે એટલે ભવિષ્યકાળ આવશે. 16મો સવાલ, નીચેનામાંથી ભૂતકાળનું ક્રિયાપદ કયું છે? નીચેનામાંથી ભૂતકાળનું ક્રિયાપદ કયું છે? રમે છે ઈ નો આવે, ઈ વર્તમાન કાળ આવે. રમશે ઈ ભૂતકાળ, રમશે ઈ ભવિષ્યકાળ, રમ્યો ઈ આવશે ભૂતકાળ, રમે છે એ આવશે વર્તમાન કાળ. એટલે આમાં સાચો જવાબ આવશે સી, રમ્યો. 17મો સવાલ, હું શાળાએ ગયો હતો કયો કાળ છે? હું શાળાએ ગયો હતો એ કયો કાળ છે? તો એમાં જવાબ આવશે ભૂતકાળ છે. 18મો સવાલ, છું શબ્દ કયા કાળમાં વપરાય છે? તો એ વર્તમાન કાળમાં વપરાય છે. હું વાંચું છું, હું લખું છું, હું રમવા જાઉં છું, હું રમું છું એવું બધું આવે એટલે છું આવે એટલે વર્તમાન કાળ હોય. 19મો સવાલ, અમે પરીક્ષા આપીશું કયો કાળ છે? તો એ હજી આપી નથી એટલે વર્તમાન કાળ નો આવે, ભૂતકાળ નો આવે એટલે એમાં જવાબ આવે ભવિષ્યકાળ. 20મો સવાલ, તેણી નાચતી હતી કયો કાળ છે? તો હતી એટલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો એમાં જવાબ આવશે ભૂતકાળ. કાળના મુખ્ય કેટલા પ્રકાર છે? એમાં જવાબ આવશે 3. ભવિષ્યકાળ, વર્તમાન કાળ ને ભૂતકાળ, આ 3 પ્રકાર છે કાળના. 22મો સવાલ, અમે ક્રિકેટ રમીએ છીએ કયો કાળ છે? અમે ક્રિકેટ રમીએ છીએ કયો કાળ છે? તો એમાં જવાબ આવશે વર્તમાન કાળ, કેમ કે ક્રિયા શરૂ છે એટલે જવાબ આવશે વર્તમાન કાળ. 23મો સવાલ, હું કાલે રાજકોટ જઈશ કયો કાળ છે? એટલે હજી ગયો નથી, હજી એટલે જવાનું છે એટલે એમાં જવાબ આવશે ભવિષ્યકાળ. 24મો સવાલ, તેણે ભોજન કર્યું હતું કયો કાળ છે? તો આમાં જો ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તેણે ભોજન કર્યું હતું, આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો એમાં જવાબ આવશે ભૂતકાળ.
હવે જોઈશું 25મો સવાલ, છેલ્લો સવાલ. જઈશ શબ્દ કયા કાળનું સૂચન કરે છે? જઈશ એટલે એ વર્તમાન તો ન આવે, ભૂતકાળ ન આવે, એટલે વધ્યું ભવિષ્યકાળ. જઈશ એટલે ભવિષ્યકાળ. હા, તો આજે આપણે કાળ વિશે સંપૂર્ણ માહિતી જોઈ છે. આ જીએસઆરટીસી કંડક્ટરમાં પૂછાવા યોગ્ય પ્રશ્નો બધા હતા કાળ વિશે. હવે આપણે નેક્સ્ટ વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.